સ્વાગત છે મારું તમારા ફોનમાં. અને આજે ઘણા દિવસો પછી હું બ્લોગ લઈને આવ્યો છું. અને આજ વાળું છું કપામાં પાણી. તો જો આપણો કપા હવે તળી ગયો છે, 2 દિવસમાં વીણો હશે, જોઈ લો. ઝીંડવા કેવડા અને જોઈ લો કપા. હું વાળું છું કપામાં પાણી. જો આ ઝીંડવા જોવો તેમ. અને આ કયું બિયારણ છે એની હું તમને ખાલી ઠેલી બતાવું. આપણા બ્લોગમાં બન્યા રહ્યો. અહીંયા કણે સકલીએ માળો કરવાની ટ્રાય કરી છે પણ નથી બન્યો. તો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ કપાનું બિયારણ કયું છે, તો જોઈજો. જો આ છે. આ કપાનું બિયારણ છે. અને આ જોઈ લો ઝીંડો. એક પણ ઝીંડું ખરાબ નથી. સાપકા છે, ફાલ છે, ડાબકા છે. કોઈ જાતનો વાંધો નથી આપણા કપામાં. તો હવે લાયક જતી રહી છે. હવે જવું પડશે બોર્ડ કોઈ ચાલુ કરવા. આ જોઈ લો તમે કેવડો છોડવો હશે. અહીંયા સુધી છે. સાપકાનો ભરપૂર ભર્યો છે. કપ્પા આપણો 1 નંબર છે. જો પાહો વરસાદ ન થાય તો. પાહો વરસાદ થાય છે તો તળેલો કપાસ બગાડશે. આ ખડ કોને થાય છે એના મૂંગન ફેંકી દેવાનું. એક ઝાડવું અહીંયા કણે થયું તું. લાઈટ પાછી આવતી રહી છે. આમાં આપણે વાયો ફેસમાં ગુવાર. ઝાડવું આમાં હતું, જો અહીંયા રહ્યું. મારે એમ કે કોક ખોદી ગયું લાગે. જો ઝાડવું. અને આપણે આજ પાણી પીવીએ ને લીલું થાય એટલે ઉમળીને ઘરે લઈ જવું છે. આ છે વાલોર. ગુવારને આપણે દવા છાંટવાની છે. Oh. આ કેરામ પાણી હેલ્યું આવે છે. પહોંચી જાય એટલે આપણે વાળવાનો છે. અમારે આ ખડ અત્યારે ટ્રેન્ડિંગમાં છે.
બહુ થાય છે. એને પાણી આજ પી જાય એટલે કાલ કા પ્રમ દિવસે દવા મારવાની છે એટલે બધી બાળી દે. આ દંડા આપણે કાલ નવા લાયા. 600 રૂપિયાનો એક દંડો 20 ફૂટ અને એવા 15 લાયા છે. કેટલાના થાય ટોટલ મારીને જણાવી દો કોમેન્ટમાં. હવે આપણા વિડીયોમાં નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. રામ રામ. જય માતાજી.